ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં 100 વર્ષ જૂના વૃક્ષના છેદન મામલે વિવાદ, વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો। અમરેલીના જિલ્લાના વીજપડી બસ સ્ટોપ પાસે અંદાજે 100 વર્ષ જૂના વૃક્ષના છેદન મામલે હવે વિવાદ વધુ ઘેરાયો છે। એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ વન વિભાગે સ્થળ તપાસ કરી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર મામલાને ગંભીરતાથી લેવાને બદલે તેને રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃક્ષનું યોગ્ય પંચનામું કરવામાં આવ્યું નથી, સાથે જ વૃક્ષની ઉંમર, તેની કિંમત અને પર્યાવરણને થયેલા નુકસાનનું પૂરતું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થયા છે। એક તરફ સરકાર વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ વર્ષો જૂનું વૃક્ષ કાપી નાખવાની ઘટના લોકોમાં ચિંતા અને રોષનું કારણ બની છે। હવે સૌની નજર વન વિભાગની આગામી કાર્યવાહી પર છે કે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવશે।